સમાચાર ગાંધીનગરમાંથી મળી રહ્યા છે કે જ્યાં ભાજપના ક્ષત્રિય નેતાઓની બેઠક ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીના નિવાસ સ્થાને આ બેઠક મળવાની છે, જેમાં બળવંતસિંહ રાજપૂત, આઈ.કે. જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરી જોવા મળશે। અમારા સંવાદદાતા સચિન પાટીલ વધુ વિગત આપી રહ્યા છે। સચિન, પૂરી વિગત। जो आज बैठक है ये बैठक मंत्री निवास स्थाने है અને ત્યાં જે ગૃહ રાજ્યમંત્રી છે હર્ષ સંઘવી એમના સાથેની આ બેઠક જે છે એ રાજપૂત સમાજના ભારતીય જનતા પાર્ટી સાથેના જે નેતાઓ છે એમની છે। બલવંતસિંહ રાજપૂત છે, સાથે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આઈ.કે. જાડેજા, કિરીટસિંહ રાણા અને જયરાજસિંહ જાડેજા તેમજ પ્રદ્યુમનસિંહ જાડેજા જે છે આ બેઠકમાં સામેલ છે। સ્વાભાવિક રીતે જે પ્રકારે ક્ષત્રિય રાજપૂત સમાજનું જે આંદોલન ચાલી રહ્યું છે અને જે માંગણી એમના તરફથી કરવામાં આવી રહી છે કે રાજકોટ બેઠક ઉપરથી રૂપાલાને પરસોત્તમ રૂપાલા જે છે જેમને આ બેઠક ઉપરથી હટાવીને અન્ય કોઈ ઉમેદવારને મૂકવામાં આવે, ત્યારે એ જ બાબતને લઈને આ જે બેઠક છે બેઠકમાં ચર્ચા વિચારણા સંભવ છે। જે પ્રકારની આ બેઠક છે એ બેઠકમાં આગળ કયા મુદ્દાઓ પર ચર્ચા થાય છે કે કયા પ્રકારની આ બેઠકમાં ચર્ચા થાય છે એ વિષય જે છે એ જાહેર કરવામાં નથી આવ્યો, પરંતુ આ જે બેઠક છે બેઠકમાં સ્વાભાવિક રીતે અત્યારની જે સાંપ્રત પરિસ્થિતિ છે એ સાંપ્રત પરિસ્થિતિને લગતી જે બાબતો છે એ બાબતો ઉપર ખાસ વિચારણા થશે અને એ વિચારણામાં કઈ કઈ બાબતો સામે આવે છે એ જોવાનું મહત્વનું રહેશે। બિલકુલ સચિન, જે પરિસ્થિતિ સર્જાઈ છે એ પરિસ્થિતિને અનુલક્ષીને ચર્ચા કરવામાં આવશે। ક્ષત્રિય નેતાઓની ગૃહ રાજ્યના પ્રધાનના નિવાસ સ્થાને આ બેઠક મળી રહી છે। જયરાજસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા પણ તેમના નિવાસ સ્થાને પહોંચશે।